દર્શક મિત્રો, આમ તો અલગ અલગ તહેવારોની અલગ અલગ સમય અનુસાર શરૂઆત થતી હોય છે. આપણા ગુજરાતની અંદર દિવાળી પછી નવું વર્ષ ચાલુ થાય છે, પરંતુ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ચૈત્ર મહિનાથી ચૈત્ર મહિનો, હિન્દુ પંચાંગ અનુસાર જોવા જઈએ તો ચૈત્ર માસથી ચૈત્ર મહિનાની એટલે કે નવું વર્ષની શરૂઆત થતી હોય છે. દર્શક મિત્રો, આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, આજથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થયો છે. એટલે એવું કહેવાય કે આજથી નવ વર્ષ એટલે કે વિક્રમ સંવંત, જેને આપણે કહીએ છીએ, આ વિક્રમ સંવંત 2082 ની સાલનો આજથી પ્રારંભ થયો છે. હિન્દુ સંવત્સર આજે નવા સંવત્સરનો પ્રારંભ થયો છે. એટલે આપણા જીવનની અંદર 12 રાશિ ઉપર આ નવું સંવત્સર કેવું પરિણામ લાવશે? ઓલરેડી ગઈકાલે શનિ મહારાજ રાત્રિના સમયે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. એટલે આ નવું વર્ષ મીન રાશિની અંદર શનિ મહારાજ રહેવાવાળું છે. આ નવા વર્ષની અંદર કોને થશે લાભ, કોને થશે નુકસાન, કઈ રાશિના જાતકો ક્યાંક ને ક્યાંક થશે માલામાલ? દર્શક મિત્રો, અંગ્રેજી કેલેન્ડર કરતા આપણું હિન્દુ કેલેન્ડર છે એ વિક્રમ સંવત છે એ 57 વર્ષ આગળ છે. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર અસ્મિતા, સ્વાધીનતા, અનુરક્ષણ, આ બધી વસ્તુઓ આપણા શત્રુઓ ઉપર વિજય મેળવવાનું પ્રતીક હોય તો આપણું હિન્દુ કેલેન્ડર છે. આપણા સનાતન ધર્મની અંદર, કારણ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, આ બધા જે આપણે મહિનાઓ જોઈએ છીએ એના કરતા આપણા જે મહિનાઓ છે એટલે કે ચૈત્રથી લઈ અને જે આ માસ ગણવામાં આવે, દર્શક મિત્રો, આ બધા માસના નામ જે પાડેલા છે એ ગ્રહોના પરિવર્તન ઉપર પાડેલા છે. ગ્રહોનું જ્યારે રાશિ પરિવર્તન થતું હોય છે અને ગ્રહો જ્યારે પરિવર્તિત થતા હોય છે ત્યારે આ નામ મુજબ ક્યાંક ને ક્યાંક એ મહિનો આવતો હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, હિન્દુ નવ વર્ષ આપણા જીવનની અંદર અનેક પ્રકારના લાભ અને નુકસાન લઈને આવેલું છે. તો દર્શક મિત્રો, આ વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ની સાલ તમારા માટે કેવી રહેશે? ચૈત્રી નવરાત્રીની અંદર કયા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે, જે ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થઈ શકે? હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માક્ષર, પોષ, મા, ફાગણ અને વળી પાછો ચૈત્ર મહિનો આવી જાય. એટલે જે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થાય એ ચૈત્ર મહિનાથી થતો હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, વિક્રમ સંવત 2082 ની શરૂઆત થઈ રહી છે. 2082 નું વાહન શું છે? 2082 ના ગ્રહોનો રાજા શું છે? કારણ કે દરેક દેશનો એક રાજા હોય ને, એવી રીતે દરેક સંવત્સરનો એક રાજા હોય છે. અને એ રાજા મુજબ એ આખા વર્ષનું ફળ પ્રાપ્ત થતું હોય છે. તો વિક્રમ સંવત 2082 ના રાજા કોણ છે? વિક્રમ સંવત 2082 ના મંત્રી કોણ છે? વિક્રમ સંવત 2082 નું વાહન શું છે? વિક્રમ સંવત 2082 12 રાશિ માટે કેવું રહેશે? અને સાથે સાથે ચૈત્રી નવરાત્રીની અંદર કયા એવા ઉપાયો કરવા કે જેથી ધન, સમૃદ્ધિ, આરોગ્ય, આ બધી વસ્તુની સુખાકારી આપણને સારી એવી પ્રાપ્ત થઈ શકે. આ દરેક વિષય ઉપર ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 30 માર્ચ 2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ અને એની પ્રતિપદા કેતા એકમની આજે તિથિ બની રહી છે. રેવતી નામનું આજે નક્ષત્ર છે. ઇન્દ્ર નામનો આજે યોગ છે. ભવ નામનું આજે કરણ છે જે બપોરે 12:48 સુધી રહેશે અને ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વિક્રમ સંવત 2082, વિક્રમ સંવત 2082 નું નામ સિદ્ધાર્થી સંવત તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણા જીવનની અંદર સિદ્ધાંતો, કારણ કે મીન રાશિ, ચંદ્રની રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ પણ થઈ ચૂક્યું છે. અને દર્શક મિત્રો, આ વિક્રમ સંવત 2082 નું જે વાહન છે એ વાહન બની રહ્યું છે ઘોડો, અશ્વ વાહન છે. અને દર્શક મિત્રો, વિક્રમ સંવત 2082 એના અધિષ્ઠાતા દેવ સૂર્ય એટલે કે રાજા, એટલે કે સૂર્ય પોતે રાજા તરીકે છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજા અને મંત્રી આ બંનેનું પદ ભગવાન સૂર્ય નારાયણ જ સંભાળવાના છે. ગ્રહોનો રાજા એ સૂર્ય છે.
અને દર્શક મિત્રો, આ વિક્રમ સંવત એટલે કે ચૈત્ર મહિનાની અંદર હિન્દુ નવવર્ષનો જે પ્રારંભ થઈ રહ્યો છે, આ નવવર્ષના રાજા સૂર્ય છે. સૂર્ય એટલે રાજા ગણાય. અને દર્શક મિત્રો, જે લોકો સૂર્ય પ્રધાન હોય, તમે જોજો સિંહ રાશિ વાળા જાતકો હશે, પછી જેનો ઉચ્ચનો સૂર્ય હશે એટલે કે જન્મકુંડલીની અંદર મેષ રાશિનો સૂર્ય હોય, જન્મકુંડલીની અંદર સિંહ રાશિનો સૂર્ય હોય, જેના લગ્ન ભુવનની અંદર સિંહ રાશિનો અથવા મેષનો સૂર્ય, આવા લોકોને કોઈની નીચે કામ કરવું ન ગમે. આવા લોકો ઈગો પર્સનાલિટી ધરાવનારા હોય. ને એટલા માટે દર્શક મિત્રો, આ હિન્દુ નવવર્ષનો જે પ્રારંભ થઈ રહ્યો છે, આ હિન્દુ નવવર્ષનો પ્રારંભ એ સૂર્ય એના રાજા છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર થોડું ઘણો ગુસ્સાનું પ્રમાણ રહેશે, થોડો ઈગો પણ આવી શકે. એટલે નહીં, કાંઈક તો હોવું જ જોઈએ એમ, આવી વસ્તુઓનું પ્રમાણ પણ રહેતું જણાશે. દર્શક મિત્રો, આ હિન્દુ નવવર્ષ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે? આજથી આમ પણ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. વર્ષમાં કેટલી નવરાત્રી આવે? 4 નવરાત્રી આવે. આપણે દર્શક મિત્રો આસો નવરાત્રીની અંદર ગરબા ઘૂમતા હોઈએ એટલે આપણને એક આશ્વિન નવરાત્રી યાદ રહેતી હોય, ચૈત્રી નવરાત્રી હજી યાદ રહેતી હોય, પરંતુ બીજી 2 ગુપ્ત નવરાત્રી છે. દર્શક મિત્રો, આ 4 નવરાત્રીનું વિશેષ મહત્વ છે. અને ઋતુ જ્યારે ચેન્જ થતી હોય, ઋતુનું જ્યારે પરિભ્રમણ થતું હોય અને એ સમયગાળા દરમિયાન આ નવરાત્રી આવતી હોય, તો નવરાત્રીનું અનુષ્ઠાન આપણા જીવનની અંદર સ્ફૂર્તિ આપનારું છે. અને એટલા માટે દર્શક મિત્રો, નવરાત્રી, જે લોકો નવરાત્રીનું વ્રત કરે છે, જે લોકો નવરાત્રીની અંદર પૂજા પાઠ ઉપાસના આ બધી વસ્તુ કરે છે, તો જીવનની અંદર સ્પિરિચ્યુઅલ તમે જેટલા આધ્યાત્મિક બનશો એટલી તમારી અંદર તાકાત વધશે, સ્ફૂર્તિ વધશે, મન તમારું મજબૂત થશે અને ઉત્તમ પ્રકારનો લાભ આપશે. દર્શક મિત્રો, આપણે એના ઉદાહરણો ઘણા બધા જોઈએ છીએ કે ઘણા બધા બિઝનેસમેન, ઘણા બધા રાજકારણીઓ, આ બધા લોકો જ્યારે નવરાત્રીનું વ્રત કરતા હોય છે, તો આ નવરાત્રીના વ્રતના લીધે જીવનની અંદર પોઝિટિવિટી અને લાભ મેળવી શકાય. ઘણા લોકો પણ આ વ્રત કરતા હોય છે. તો દર્શક મિત્રો, આ ચૈત્રી નવરાત્રી આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિનું વરદાન લઈને આવનારી છે. ચૈત્રી નવરાત્રીની અંદર આપણને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ચૈત્રી નવરાત્રીની અંદર આપણા જીવનની અંદર બુદ્ધિ ક્ષમતા આપણી ખાસ કરીને મજબૂત થાય છે. એમાં પણ આ હિન્દુ નવવર્ષના રાજા સૂર્ય બની રહ્યા છે. અને આજથી જ આ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે, એ પણ રવિવારના દિવસથી પ્રારંભ થાય છે. રવિવારનો સ્વામી પણ સૂર્ય બને છે. દર્શક મિત્રો, એટલે ક્યાંક ને ક્યાંક લક્ષ્મી નારાયણ યોગની અંદર આ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. કારણ કે આ ચૈત્રી નવરાત્રીની અંદર સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, ઇન્દ્ર યોગ બની રહ્યો છે, બુધાદિત્ય યોગ બની રહ્યો છે, શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે અને લક્ષ્મી નારાયણ યોગ પણ બની રહ્યો છે. અને આ સમયગાળા દરમિયાન જ્યારે આપણે માતાજીની પૂજા, ઉપાસના, અર્ચના, માતાજીને ભોગ લગાડીએ, માતાજીના મંત્રનો જપ કરીએ, તો આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, જેવી રીતે આપણે જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી આ બંનેનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવી રીતે ચૈત્રી નવરાત્રીની અંદર માતાજીના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્ર ઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્ધકમ. પહેલું જે સ્વરૂપ છે માતાજીનું, એ માતાજીનું સ્વરૂપ છે શૈલપુત્રીનું સ્વરૂપ. અને દર્શક મિત્રો, ખાસ કરીને માતાજીની પૂજા, ઉપાસના, આરાધના અવશ્ય વિશેષ માત્રામાં ફળદાયી છે અને વિશેષ માત્રામાં લાભદાયી છે. આમ તો ચૈત્રી દરેક નવરાત્રી 9 દિવસની હોય છે, પરંતુ આ વખતે એક નવરાત્રી કપાઈ રહી છે. આ વખતે 8 દિવસની નવરાત્રી આવી રહી છે. કારણ કે 9 દિવસની જગ્યાએ આપણને 8 દિવસની આ વખતે નવરાત્રી મળવાની છે. 8મ અને 9મ આ બંને તિથિઓ ક્યાંક ને ક્યાંક ભેગી છે. 5મી તિથિનો ક્ષય છે. દર્શક મિત્રો, આજના દિવસે લોકો ઘટ સ્થાપન કરતા હોય છે, એટલે કે ઘડો પધરાવતા હોય છે. ઘડો પધરાવી અને ત્યારબાદ માતાજીની પૂજા, ઉપાસના, લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ રુદ્રાક્ષની માળાથી માતાજીના અલગ અલગ મંત્રોના જપ કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને જુવારા પણ વાવતા હોઈએ છીએ. જુવારા જેટલા ઘાટા ઉગે, આપણે એવું કહીએ કે એટલું વર્ષ સારું જાય છે, એટલા આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન પણ મળે છે. પુણ્ય વાચન કળશ જ્યારે સમુદ્ર મંથન
મંથન થયું, સમુદ્રની અંદરથી અમૃતનો કુંભ નીકળ્યો હતો. એવી રીતે આપણા જીવનની અંદર 5 પ્રકારના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે પુણ્યની વૃદ્ધિ, કલ્યાણ થાય, આરોગ્યની સુખાકારી સારી રહે, આપણા જીવનની અંદર ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય. આ માટે 5 પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત કરી આપણે ઘડાની પૂજા કરી. ઘડા ઉપર શ્રીફળ મૂકી, ઉપર લાલ કલરનું ખાસ કરીને એક સ્થાપન આપણે વીટતા હોઈએ છીએ કે જેના દ્વારા આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પણ આપણને પ્રાપ્ત થાય ને. એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં માતાજીની ઉપાસના લાભદાયી છે અને એટલા માટે આજથી જે ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ રહી છે તો આ ચૈત્રી નવરાત્રી દરમિયાન આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે, આપણા કાર્યો સિદ્ધ થાય, એ માટે આપણે નાના નાના ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો અવશ્ય આપણા જીવનની અંદર લાભ આપી શકે છે. આ ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે, આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિનું પણ વરદાન આ ઉપાયો દ્વારા આપણને મળે છે. કારણ કે નવરાત્રી એટલે આપણા જીવનની અંદર એક પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરવા માટેનું ખાસ કરીને સમય અને એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળાની અંદર બની શકે એટલા આપણા જીવનમાં પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય એ માટે આપણે પૂજા, ઉપાસના, દાન, પુણ્ય વગેરે વસ્તુઓ આપણે કરવી જોઈએ જેથી આપણને સારો લાભ મળી શકે. તો કયા કયા ઉપાયો કરવા જોઈએ કે જે નવરાત્રીની અંદર કરેલા ઉપાયો તમારા જીવનમાં આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે અને કૌટુંબિક રીતે તમને લાભ આપી શકે. આજના દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવાની છે તો માં શૈલપુત્રીના કયા મંત્રનો આપણે જપ કરવો જોઈએ, કયો ભોગ લગાડવો જોઈએ, સાથે સાથે આજે હિન્દુ નવવર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે તો આ હિન્દુ નવવર્ષના પ્રારંભની અંદર આ વર્ષ દેશ દુનિયા માટે કેવું રહેશે, 12 રાશિના જાતકો માટે કેવું રહેશે. દર્શક મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર જોવા જઈએ તો જે વર્ષે રાજા પણ અને મંત્રી પણ બંને સેમ હોય એટલે કે આ વર્ષે સૂર્ય રાજા પણ છે અને સૂર્ય મહારાજ મંત્રી પણ વિક્રમ સંવત 2082 ના બની રહ્યા છે જેના લીધે ખપ્પર યોગનું સર્જન થાય છે. આ ખપ્પર યોગનું સર્જન થવાના લીધે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો આ યોગ જ્યારે પણ થાય ત્યારે સરકાર વચ્ચે અને પ્રજા વચ્ચે ક્યાંક ને ક્યાંક ટકરાવ ઉત્પન્ન થાય છે, તકલીફોનું સર્જન થાય છે, સમસ્યાઓનું સર્જન થાય છે. આ સમયગાળા દરમિયાન જે અધિકારીઓ કે જે રાજકારણી કે કોઈ પણ વ્યક્તિ જે ઉચ્ચ પદ ઉપર બિરાજમાન હોય આવા લોકો પોતાના અમુક ઇગોઇસ્ટિક સ્વભાવના લીધે, ગેરજિમ્મેદાર વર્તનના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. આ સમયગાળાની અંદર મહેંગાઈ એટલે કે મોંઘવારી વધારે પડતી રહે છે. આ સમયગાળાની અંદર એવું કહી શકાય કે કુદરતી આફતોનું પ્રમાણ પણ વધારે રહે છે, ગરમીનું પ્રમાણ વધી શકે એમ છે અને આર્થિક સંકટ આવવાના ચાન્સીસ પણ આ વર્ષની અંદર વધારે પડતા દર્શાવાય છે. દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઘણી બધી કુદરતી આફતો જેની અંદર એવું કહી શકાય કે એક્સિડન્ટના યોગો પણ બની શકે, ભૂકંપ વગેરે વસ્તુ, આગજનનીના બનાવો, પાણીને લગતી સમસ્યાઓ, આ બધી જે કુદરતી આફતો છે આ વર્ષ દરમિયાન થાય અને જેની અંદર આપણે જોઈશું કે આ સમયગાળા દરમિયાન મૃત્યુને લગતા, હત્યાને લગતા ઘણા બધા કેસીસ પણ આ વર્ષ દરમિયાન વધે તો પણ નવી નવાઈની વાત નથી એટલે ક્યાંક ને ક્યાંક ચાન્સીસ એવા બની શકે. દર્શક મિત્રો ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. આમ તો એવું કહેવાય કે ચૈત્રી નવરાત્રીની અંદર જો તમારા ઘરમાં તુલસીનું ઝાડ ન હોય તો અવશ્ય લગાડવું જોઈએ. તો તમારા ઘરની અંદર જો ચૈત્રી નવરાત્રીમાં તુલસીનું વૃક્ષ તમે ઘરની અંદર લાવશો તો એના દ્વારા તમને સુખ સમૃદ્ધિ મળશે અને જો તમારા ઘરની અંદર તુલસીનું વૃક્ષ હોય તો અવશ્ય રોજ સવાર અને સાંજ બંને સમય ચૈત્રી નવરાત્રીની અંદર ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. ગાયના ઘીનો દીપક કરવાથી અવશ્ય સમૃદ્ધિનું વરદાન મળે છે અને સારો એવો લાભ પણ મળતો જણાય. દર્શક મિત્રો આજે ઘણા બધા લોકો પોતાના ઘરે દરેક જગ્યાએ કલશ સ્થાપન પણ કરશે, માં જગદંબાની ઉપાસના પણ કરશે અને ધનની પ્રાપ્તિ માટે ચૈત્રી નવરાત્રીની અંદર બની શકે ત્યાં સુધી તમારે 5 કોળીઓ લેવી જોઈએ, 5 ગોમતી ચક્ર લેવા જોઈએ અને ત્યારબાદ તમારે માં લક્ષ્મીજીના મંત્રના જપ કમળ કાકડીની માળાથી કરી અને એ તમારે કોળી અને એ ગોમતી ચક્ર છે અને લાલ કલરના વસ્ત્રની અંદર બાંધી અને તમારી તિજોરીની અંદર મૂકી દેવા
હોવા જોઈએ. અવશ્ય એના દ્વારા નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે છે. આવા જ નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો, તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકશો અને તમારા આ જીવનની અંદર તમે સારો લાભ પણ મેળવી શકશો. પરંતુ એવું કહેવાય કે માતાની ઉપાસના તમને સારો લાભ આપી શકે. તમારા ઘરની માતા જે હોય, તમારા મમ્મી જે હોય, એને રોજ ચરણ સ્પર્શ કરજો. બની શકે તો રોજને માટે તમારા કુલદેવીની ઉપાસના કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન મળી શકે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે અને તમારા કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય તમે તમારા જીવનની અંદર સારી પ્રગતિ મેળવી શકશો. રોજને માટે લક્ષ્મી અને નારાયણની ઉપાસના કરો. અવશ્ય નારાયણ કવચનો રોજ તમે પાઠ કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને નવરાત્રી એટલે માં જગદંબાની ઉપાસનાનું પર્વ. નવરાત્રી એટલે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાનું પર્વ. નવરાત્રી એટલે આપણા જીવનની અંદર એક એનર્જી પ્રાપ્ત કરવા માટેનું પર્વ. અને એટલા માટે દર્શક મિત્રો, આ ચૈત્રી નવરાત્રી દરમિયાન બની શકે ત્યાં સુધી નિયમોનું પાલન કરી, ચૈત્રી નવરાત્રી દરમિયાન બની શકે ત્યાં સુધી પૂજા, ઉપાસના, આરાધના કરવાથી પણ સારો લાભ મળી શકે. જે લોકો અનુષ્ઠાન કરતા હોય આવા લોકોએ જમીન ઉપર સૂવું જોઈએ. આવા લોકોએ જે સમયે મંત્ર જપ કરવા માટે બેસે એ જ સમયે રોજને માટે મંત્ર જપ 9 દિવસ દરમિયાન કરવા જોઈએ, કારણ કે આ બધા અનુષ્ઠાનના નિયમો છે. જો એ રીતે જપ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. કર્મના સાક્ષી દીપ અને કર્મના પાકા સાક્ષી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી અને જો તમે મંત્રના જપ કરો તો અવશ્ય એ મંત્રના જપ તમારા જીવનની અંદર સારો લાભ આપે છે. આમ તો 3 થી 11 વર્ષની નાની દીકરીઓની પૂજા, આ નાની દીકરીઓને સંપૂર્ણ શણગારનું દાન તમારા જીવનમાં સૌભાગ્યનું વરદાન આપે છે, તમારા કાર્યોને સિદ્ધ કરે છે, તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરે છે. જો બની શકે તો નવરાત્રીની અંદર આ નાની દીકરીઓને સંપૂર્ણ શણગારનું દાન કરી એના આશીર્વાદ લેવામાં આવે તો પણ તમને સારો લાભ મળી શકે છે. વાત કરીએ આજના શુભાંગની. આજનો શુભાંગ 3 બની રહ્યો છે. આજે લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે શુભ સમયની વાત કરવામાં આવે તો 9:31 થી 12:30 સુધીનો સમય ઉત્તમ છે. રાહુકાલની વાત કરીએ તો આજે 4:58 થી 6:28 સુધી સાંજે રાહુકાલનો સમય છે. એટલે યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. આજની શુભ દિશા પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આજે માં શૈલપુત્રીની પૂજા કરવાની છે. તો દર્શક મિત્રો, સનાતન ધર્મની અંદર આજે હિન્દુ નવવર્ષનો જ્યારે પ્રારંભ થયો છે. દર્શક મિત્રો, હજારો વર્ષ આપણી જૂની સંસ્કૃતિ છે અને આપણી આ સંસ્કૃતિની અંદર હજારો વર્ષ જૂના અનેક ગાથાઓ છે, જેની અંદર ભગવાન કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ પણ અવશ્ય મહાભારતના યુદ્ધની અંદર આપેલો છે. એવી જ રીતે દર્શક મિત્રો, આ ચૈત્રી નવરાત્રીનું પણ વિશેષ મહત્વ છે, જેની અંદર રામનવમીના દિવસે રામ ભગવાનના ખાસ કરીને ઉત્સવની પણ કથા આવે છે. તો દર્શક મિત્રો, આજના દિવસે ચંડી પાઠના પહેલા અધ્યાયનું તમારે શ્રવણપાન અવશ્ય કરવું જોઈએ. આજના દિવસની અંદર ઘરમાં ઉદ્વેગ ન કરવો જોઈએ અને ઓમ રીમ શ્રીમ કુલાંબિકાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. કેરીનું દાન કરવાથી તમને સારો લાભ મળી શકશે. આજે માતાજીના પહેલા સ્વરૂપ એટલે કે મા શૈલપુત્રીની પૂજા કરવાની છે. દૂધથી બનેલી મીઠાઈઓ એનો ભોગ માતાજીને અર્પણ કરવાનો છે અને ઓમ દેવી શૈલપુત્ર્યાય નમઃ આ મંત્રનો જપ કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.